આજે તો મારામારી થઈ જશે, મારામારી આ માર્કેટમાં. શું સરનું મારું દિમાગ બહુ ગરમ છે અત્યારે. આ માર્કેટ ડાઉન જાય છે, માર્કેટ આમ તેમ થાય છે, ખબર છે કઈ? એ તો દર વખતે થાય, તમે શાંતિ રાખો. શું દર વખતે થાય? મારો પોર્ટફોલિયો અહીંયા આરવ ઇન્વેસ્ટમેન્ટમાં. બેન તમે કહેતા હશો ને શાંતિ રાખીશ, આ ભાઈ કહેશે જ નહીં રાખું. તમે બોલો ને શાંતિ રાખો એવું. સર શાંતિ રાખો ને. અહો, સર શાંતિ ક્યાંથી રાખે બેન? અરે બેન બોલાઈ ગયું. સર શાંતિ ક્યાંથી રાખે? માર્કેટ એટલું બધું ડાઉન જાય છે. આરવ ઇન્વેસ્ટમેન્ટમાં મારું વર્ષોથી અહીંયા પોર્ટફોલિયો છે. અત્યારે પોર્ટફોલિયોની હાલત એટલી ખરાબ છે કે શું કહેવાનું મારે બેન. તમારે ખભે ન ચાલશે તો શું કરવાનું બોલો? ટેન્શન ના લો, અમે અંદર વાત કરી અહીંયા આવતો તમે નહીં બોલો ચાલશે વિડીયોમાં. અરે ના એટલે મસ્તી કરતો હતો. શું કરવાનું બોલો? મારો પોર્ટફોલિયો આરવ ઇન્વેસ્ટમેન્ટમાં બરાબર એમને અનુભવ છે 15 વર્ષનો. મારો પોર્ટફોલિયો અહીંયા છે, પણ મારું અત્યારે માર્કેટને કારણે તો હું શું કરું, તો હું ખખડાવા આવ્યો છું એમને. સર હવે થોડો શાંતિ આપણે ડિસ્કસ કરીએ અને જે શું શું ડિસ્કસ કરીએ આપણે? આપણે જો તમે જે પણ પ્રોબ્લેમ હશે હા. આપણે બેસીને ડિસ્કસ સાહેબને મળવા તો દેશો ને મને. ના સર અત્યારે મીટિંગમાં છે તમે સાહેબને મીટિંગ ચાલતી હોય છે બધી આવી રીતે, લોકો આવતા હોય છે બધી સલાહ લેવા. મને 2 મિનિટ મળવા દો. જુઠ્ઠું બોલો છો તમે લોકો. મીટિંગ અને મારો બધા ભેગા થઈને. ના સર તમે આવો. તો 2 મિનિટ, 1 મિનિટ તમે લોકો 2 મિનિટ મને એમને મળી લેવા દો. સારું, શાંતિથી વાત કરીને જઈશ. તો મળવા દેશો ને? શાંતિથી વાત કરીને જવું ને, હે ને? પછી આપણે એમની સાથે શાંતિથી વાત કરીએ, પછી તમારી સાથે શાંતિથી વાત થાય કે ના થાય? થાય ને? તો આપણે ઇન્વેસ્ટમેન્ટની થોડી વાત કરવી છે. તમારી પાસે એ સલાહ લેશું. હો અત્યારે આવું બેસો આરામથી બેસો. આપણે અભિષેક વિરમગામી આ રહ્યા, જો આ સર આ રહ્યા. સર આ બહાર તમારા છોકરાઓ મને મળવા નતા આવવા દેતા. ના જવા દે ને, તમે બિચારાને હેરાન કરતા. અરે પણ કરવાનું શું? અત્યારે અભિષેક વિરમગામી જે આરવ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝર કો એક્સપર્ટ કોને 15 વર્ષથી તમને અનુભવ પણ છે. પણ થયું એવું, હું ખરેખર ટેન્શનમાં આવ્યો છું. હું એસઆઈપી કરાવું છું કેટલા બધા વખતથી તમારી જ પાસે, ને કેટલા બધા લોકો, હજારો લોકો અભિષેક વિરમગામી પાસે ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો એમનો છે. પણ અભિષેકભાઈ, જે લોકો અત્યારે મારી જેમ થોડા ટેન્શનમાં છે કે એસઆઈપી કરાવતા હતા, અત્યારે એસઆઈપીમાં તો ચિંતા હોતી નથી, લોંગ ટર્મ માટે હોય. માર્કેટ અત્યારે એટલું ડાઉન છે, અમારે અત્યારે કરવાનું શું? જો દેવાંગ, બહુ જ સારો ક્વેશ્ચન. અને ભલે બધા લોકો કહેતા હોય કે અમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છીએ, પણ જ્યારે પણ માર્કેટમાં આવા તબક્કાઓ આવે કે માર્કેટ ડાઉન જાય, ત્યારે બધા લોકો ગભરાય છે. અને એ પણ બહુ સ્વાભાવિક છે, રાઈટ? બધાને પોતાનો પોર્ટફોલિયો ડાઉન જાય ત્યારે ખરાબ લાગે. ગયા વર્ષે બધાને પોર્ટફોલિયો અપ જતો હતો તો સારું લાગતું હતું, રાઈટ? માર્કેટની રિયાલિટી એ જ છે કે માર્કેટ અપ પણ જાય અને ડાઉન પણ જાય, પણ લોંગ ટર્મમાં હંમેશા અપ જાય છે, રાઈટ? એટલે તમે એસઆઈપી કરતા છો અને તું પણ જેમ કરે છે વર્ષોથી આટલી સારી એસઆઈપી, એનું રીઝન એ છે તું સારું કમાયો છે કે તે બંને ટાઈમમાં ઇન્વેસ્ટેડ રહ્યો. મને યાદ છે કે તું કોવિડ ટાઈમમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ હતું તારું, રાઈટ? કોવિડ ટાઈમ આનાથી પણ ખરાબ હતો, અને છતાં પણ જેવો કોવિડનો પિરિયડ નીકળ્યો એટલે માર્કેટે બહુ સારું રિટર્ન આપ્યું. અત્યારે ટ્રમ્પ ટેરિફના લીધે આ અત્યારે સિચ્યુએશન આવી બધી ચાલે છે, વર્લ્ડમાં પેનિક છે. તો જે લોકો એસઆઈપી કરે એનો બેનિફિટ આ જ ટાઈમમાં થવાનો છે કે તમને સસ્તા ભાવે વધારે યુનિટ એસઆઈપીમાં એડ થાય છે, બરાબર? એટલે જે વસ્તુ તને લાસ્ટ 6 મહિના પહેલા 3 મહિના પહેલા 100 રૂપીસની મળતી હતી, એ જ તને અત્યારે 80 કે 85 માં મળે છે, રાઈટ? એટલે સૌથી મોટી મિસ્ટેક એ અત્યારે હશે કે જે લોકો બંધ કરતા હશે, રાઈટ? ઇન્ડિયાનું રિટેલ ઇન્વેસ્ટર છે એ જ સેમ મિસ્ટેક દરેક ટાઈમમાં કરે છે કે બુલ માર્કેટમાં એન્ટર થાય અને બેર માર્કેટમાં નીકળી જાય, રાઈટ? આપણા લોકો, આપણા ક્લાયન્ટ્સને આપણે એટલે જ અવેર કરીએ છીએ કે આ મિસ્ટેક્સ ના કરો. તમારે માર્કેટમાં પૈસો લોંગ ટર્મમાં બનાવો છો 100% બનશે, પણ તમે એ મિસ્ટેક કરશો કે સારા માર્કેટમાં એન્ટર થઈ અને ખરાબ માર્કેટમાં નીકળો તો તમારે ચાન્સ છે કે તમે લોસમાં જ નીકળી શકો, રાઈટ? એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. અત્યારે જે સ્ટોક માર્કેટનો માહોલ છે, કોઈ નવો ઇન્વેસ્ટર છે જે શરૂ કરવા માંગે છે કે મારે નવેસરથી એટલે નવું એન્ટર થવું છે, એ બી થઈ શકે. બેસ્ટ ટાઈમ છે. 6 મહિના પહેલા જે લોકો એન્ટર થતા અને મારે થોડી ચિંતા હતી કે યાર આટલા મોંઘા માર્કેટમાં એન્ટર થાય છે, થોડુંક એ લોકોને રિસ્ક લે છે લોકો. પણ અત્યારે તો તમે આંખ બંધ કરીને, જે લોકો નવા યંગસ્ટર છે, એક જણે રિસન્ટલી જોબ સ્ટાર્ટ કરી છે, એ લોકો માટે તો બેસ્ટ ટાઈમ છે, રાઈટ? આપણે બહુ જ બધા નવા એકાઉન્ટ્સ ઓપન થયા છેલ્લા 2-3 મહિનામાં. એનું કારણ એ છે કે હવે યંગસ્ટર પણ પહેલેથી ઇન્વેસ્ટ કરવામાં બિલીવ કરે છે, પહેલે સેલેરીથી જ ઇન્વેસ્ટ કરવામાં બિલીવ કરે છે. તો આ તો બેસ્ટ ટાઈમ છે સ્ટાર્ટ કરવાનો. મેં મારો પોર્ટફોલિયો ગ્રોથ ઓફકોર્સ આરવ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ અને અભિષેક વિરમગામી થ્રુ જોયો છે. મારા યુટ્યુબ પર તમને એમની સાથેનું પોડકાસ્ટ A to Z અબાઉટ એસઆઈપી એન્ડ મ્યુચ્યુઅલ ફંડ, એ અહીંયા યુટ્યુબ પર જ જોવા મળશે. એ તમે ચેક કરી લેજો. હું પોતે આમની પાસે જ મારું બધું પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરાવું છું. સો અભિષેક, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ લોકો કઈ રીતે, તમે એમને કોન્ટેક્ટ ડિટેલ આપશો, કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરે? જે લોકોનો પોર્ટફોલિયો ડામાડોળ હોય, નવો શરૂ કરવો હોય, તો કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરે? રાઈટ, તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હો, બેંક થ્રુ કરતા હો કે જાતે કરતા હો, તમારે પોર્ટફોલિયો રિવ્યૂ કરાવો છે, તો ખાસ દેવાંગ આજે આપણી પાસે આવ્યો છે, તો આપણે કોમ્પ્લિમેન્ટરી ઓફર કરીએ છીએ કે તમારે પોર્ટફોલિયો રિવ્યૂ કરાવો છે મ્યુચ્યુઅલ ફંડનો કે તમારા સ્કીમ્સનો, તો તમે અમને પેજ અમારું ફોલો કરી શકો છો અને નીચે કોમેન્ટમાં લખો પોર્ટફોલિયો રિવ્યૂ,
બરાબર છે. અમે તમારો કોન્ટેક્ટ કરીશું અને અમારો નંબર પણ નીચે મેન્શન કરીએ છીએ. તમે એમાં પણ અમને ફોન ને વોટ્સઅપ કરીને અમારી પાસે રીચ આઉટ કરી શકો છો. અમે ચોક્કસ તમને રિવ્યૂ પ્રોવાઈડ કરીશું. બાકી આવું માર્કેટ ડામાડોળ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ આવા ફાઇનાન્શિયલ એક્સપર્ટ કે એડવાઇઝર હોય ને તો મને લાગે છે કે દરેકની લાઈફમાં આવા એક એડવાઇઝર એક્સપર્ટ હોવા જોઈએ તો એ બેનિફિટ રહે છે. ચોક્કસ દેવાંગ. એટલે ગયા બુલ માર્કેટમાં લાસ્ટ યરમાં બધા લોકો એ જ મિસ્ટેક કરી કે બધાને એમ થયું કે વી નો એવરીથિંગ, Yeah. રાઈટ. જે આટલા વર્ષોના અનુભવ પછી અમે કોઈના પોર્ટફોલિયો મેકિંગ કરતા હોય બહુ વિચારીને કરતા હોય કે રિસ્ક બેલેન્સિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. જે લોકો ગયા વર્ષે જાતે ટ્રાય કરી એ લોકો બહુ જ બધા લોસમાં અત્યારે છે અને આપણે રિસ્ક મિનિમાઇઝ કરવાનું, લોસ મિનિમાઇઝ કરવાનું પણ બહુ જ ધ્યાન રાખીએ છીએ. રાઈટ. થેન્ક યુ સો મચ અભિષેક. અને હું આરવ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં જ અત્યારે આવ્યો છું. સો અમદાવાદમાં ક્યાં છે, એડ્રેસ, ફોન નંબર કેપ્શનમાં એ તમને બધી ડિટેલ મળી જશે અને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે માર્કેટમાં આ પ્રકારની સિચ્યુએશન હોય. અને થેન્ક યુ સો મચ અભિષેક વન્સ અગેન. થેન્ક યુ.